जगदीश हरे, स्वामी जय जगदीश हरे। મધુમંગલ ખૂબ જ દરિદ્ર. હવે બધા પોતપોતાના ઘરેથી લાવે કંઈક ને કંઈક, એટલે એ બિચારો ખાટી થયેલી બગડેલી છાશ એ લાવા ખાतिर લાવ્યો તો ખરો, અને બિચારાએ જ્યારે એના માને કીધું હશે કે લાલાએ બધાના ઘરેથી જુદી જુદી સામગ્રીઓ મંગાવી છે, બધા જ લોકો સામગ્રી લાવશે, તો મેં ક્યાં લઈ જાઉં? અને માએ કીધું હશે, બેટા 2 દિવસથી આપણા જમવાના ઠેકાણા નથી, આ ખાટી છાશ છે એ તું લઈ જા. અને એ લઈને જાય છે. એના આંખમાં અશ્રુ આવી ગયા છે કે મારી એવી દરિદ્રતા છે કે હું મારા પ્રભુને કંઈ આપી શકતો નથી. બધા જ ભેગા છે અને એ એકલો ઊભો છે, અને ઠાકોરજીની તરત નજર એના પર જાય છે. દોડતા દોડતા હજી તો પ્રભુ પહોંચ્યા ત્યાં તો પેલાને એટલું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થયું કે આવી છાશ ભગવાનને હું ધરાવું? આટલા સરસ સરસ સામગ્રી લોકો ઘરેથી લઈને આવ્યા છે, હું આવું ધરાવું? ના ના ના, એના કરતા હું જ પી જાઉં છું. અને ખાટી છાશ પીવા લાગ્યો. હજી તો ભગવાન દોડતા દોડતા પાસે આવે છે, ગટગટ કરીને છાશ પી ગયો, અને એના મોઢામાંથી જે છાશ નીકળી એ ઠાકોરજી ચાટવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને જેટલા પણ વ્રજભક્તો વ્રજવાસીઓ હતા એમના આંખ સજલ થઈ ગયા કે પ્રભુ એ ગરીબથી ગરીબ વ્યક્તિનું કેટલું ધ્યાન રાખે, એ પ્રભુ ભાવ કે ભૂકે હે. અને ત્યારે ઠાકોરજીએ કીધું, વાહ મધુમંગલ, આ છાશ કેટલી સુંદર છે. અરે પ્રભુ, આ ખાટી છાશ તને સારી લાગે છે? તારી છાશ ભલે ખાટી હોય પણ તારો ભાવ મધુર છે. ખાટી છાશનું મહત્વ નથી, મધુર ભાવનું મહત્વ. અને આ દૃશ્ય વિધાતાએ જોયું અને બ્રહ્માજીને થયું, ये भगवान नहीं हो सकता. अरे ये तो कोई सामान्य ग्वाल बाला है जो खाली खाली ये सब लीलाएं करने पहुंच गया है, ये कोई भगवान नहीं है. અને એટલે જ ભગવાનની પરીક્ષા કરવા માટે એ જ વખતે વાછરડાઓની ચોરી કરી, અને આ બધા જ ભગવાનના બાલ મિત્રોની ચોરી કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. કેવી ઠાકોરજીની લીલા છે. હજી તો ભગવાન અહીંયા પધાર્યા ત્યાં તો જોए છે कोई है જ सब गायब. फिर ठाकुर जी थोड़ा रोने लगे. बाल स्वभाव से केवल दिखाने के लिए लीला है. और फिर आंख बंद करके मनोमन भगवान को पता लगा ये ब्रह्मा ने सब किया है. भगवान मुस्कुराने लगे, वाह ब्रह्मा, આજે તું પણ મારી લીલામાં ચકરાઈ ગયો. ભગવાનની લીલામાં બ્રહ્માજી પણ ચકરાઈ જતા હોય તો આપણા બુદ્ધિની શું વશા? ખરેખર ક્યાં અદ્ભુત લીલા કરતે હૈ ભગવાન. કોઈક વાર તમે આમ ભગવાનના લીલાનું ચિંતન કરો ને, પછી આમ લાગે કેવી એની ગોઠવણ છે, કેવું એનું આયોજન. મેં મારા પોતાના જીવનમાં પણ આવા અનેક અનુભવો, અને હું ઘણી વાર એને વાગોળતો કેવી એની લીલા છે. મેં હમણાં 2 દિવસ પહેલા તમને એક સી થિયરી આપી હતી. સી, તમને એક બીજી થિયરી આપું, ટ્રાયંગલ થિયરી. ટ્રાયંગલ થિયરી એટલે બહુ સમજવા જેવી. એના વિસ્તારમાં જઈશ પણ તમને થોડુંક બીજું સમજાવી દઉં. મનુષ્ય દેહ ઇન્દ્રિય, એના હજી ઊંડા જાઓ એટલે શું આવે? મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ. હજી ઊંડા જાઓ એટલે શું આવે? જીવાત્મા. હજી ઊંડા જાઓ એટલે શું આવે? અંતર્યામી. અંતર્યામી ઓર્ડર્સ કરે છે કોણે? જીવાત્માને. જીવાત્મા ઓર્ડર્સ કરે છે કોણે? મન બુદ્ધિ ચિત્ત અહંકાર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઓર્ડર્સ કરે છે કોણે? શરીરને. શરીર ઓર્ડર કરે છે કોણે? ઇન્દ્રિયોને. Actually the whole force is coming from inside. Now who is the અંતર્યામી? Is God. ગોપીઓ જ્યારે યશોદાજીના ખોળામાં બાલકૃષ્ણલાલજીને રમતા જોતા ત્યારે ગોપીઓના મનમાં એક મનોરથ પ્રગટ થતો, કાશ અમારા બાલકૃષ્ણલાલ બનીને પણ આ ઠાકોરજી પ્રગટ થતે. કાશ અમારા પુત્ર બનીને આ ઠાકોરજી પ્રગટ થતે. કાશ એ યશોદાજીનો એ માતૃત્વનો ભાવ અમને પ્રાપ્ત થતે. પણ અમારા ક્યાં એવા ભાગ્ય. અને જ્યારે યશોદાજીના ખોળામાં એ સ્તનપાન કરી રહેલા બાલકૃષ્ણલાલજી જ્યારે આ ગોપીનો મનોરથ જ્યારે સાંભળી લે છે ત્યારે ભગવાન પણ તથાસ્તુ કહી દે છે, એક દિન એસા ભી આયેગા. એ જ રીતે ગાય જ્યારે વાછરડાને ચાટતી હોય છે ત્યારે ગાયના મનમાં આ મનોરથ જાગ્યો, કાશ ये कृष्ण हमारे बछड़े बन जाते.
और कृष्ण हमारे बछड़े बन जाए वो हमारा कितना सौभाग्य. ઠાકોરજીએ કીધું તથાસ્તુ. આ બંને મનોરથો ક્યાંથી પ્રગટ થયા? એ ગાયમાંથી ને ગોપીમાંથી પ્રગટ થયા. ભગવાને આ મનોરથોને પોતાના મનમાં સ્થાપિત કરી લીધા. હવે આ મનોરથને પૂરા કરવા હોય તો ભગવાને સૌથી પહેલા બ્રહ્માજીને નિમિત્ત બનાવવા પડે, અને એટલે બ્રહ્માજી નિમિત્ત બન્યા. અને બ્રહ્માજીની બુદ્ધિ વિસ્મય થઈ. આ વાછરડાઓ અને ગ્વાલ બાલોની એમને ચોરી કરી, અને પછી ભગવાને સ્વયં જ પોતાના અંદરથી સ્વયં પોતે જ એ ગોપીઓના પુત્ર બની ગયા, અને સ્વયં પોતે જ એ વાછરડાઓ બની ગયા. હવે સ્વયં પોતે વાછરડા બનીને ગાયોને સુખ પ્રદાન કરવા લાગ્યા, સ્વયં પોતે એ ગ્વાલ બાલ બનીને એ ગોપીઓને સુખ પ્રદાન કરવા લાગ્યા. 1 વર્ષ આ લીલા ચાલી. दाऊजी ने થયું, हे लाला तुझे ऐसा नहीं लग रहा कि ये गैया अपने बछड़ों को कुछ ज्यादा ही प्रेम कर रही है? अरे तुझे ऐसा नहीं लग रहा कि ये जो गोपियां है वो भी अपने ग्वाल बाल अपने बच्चों को ज्यादा ही कुछ प्रेम कर रही है? અને પછી ઠાકોરજીએ મુસ્કુરાઈને ખાલી ઈશારો કર્યો દાઉજીને, અને એમને દૃષ્ટિમાં ક્યાંક દેખાયું કે વાછડાના રૂપમાં પણ કૃષ્ણ છે અને એ બચ્ચાઓના રૂપમાં પણ કૃષ્ણ છે. तब दाऊजी मुस्कुराने लगे, वाह लाला कहना पड़े तेरी लीला, तू ही बछड़ा बन गया और तू ही बच्चा बन गया. હવે આ આખું ટ્રાયંગલ જોયું? ધીસ ઇઝ અ ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે અહીંયા બ્રહ્મા છે, અહીંયા ગોપી છે, વચ્ચે કૃષ્ણ. બ્રહ્માજીનું લાઈન ક્યાંથી ખેંચાઈ? આમ ખેંચાઈ. બ્રહ્માજીને ભગવાનની લીલા માં મનુષ્ય ભાવ દેખાયો, બુદ્ધિ ભ્રમિત થઈ, એ ટ્રાયંગલ ઉપર ગયું, એ ભગવાન કૃષ્ણ સુધી પહોંચ્યું. આ બાજુ गोपियों मनोरथ कि काश भगवान हमारे बछड़ा बनते, और वो ट्रायंगल कृष्ण तरफ गया. અહીંયાથી જે ભાવ આવ્યો ભગવાન કૃષ્ણ તરફ, એટલે અહીંયાથી ભગવાને બ્રહ્માજીની બુદ્ધિને વિસ્મય કરી. બ્રહ્માજીને એવું લાગે છે કે મારા ભૂલના કારણે ભગવાન શ્રી કૃષ્ણનો મેં અપરાધ કર્યો, અને ગોપીજનોના મનના ભાવને ભગવાને પૂરા કર્યા. હવે આ આખી ટ્રાયંગલ થિયરીને આપણે જોઈશું તો આપણે બ્રહ્માજીના પ્લેસ પર અગર આપણા જાતને જોઈએ તો આપણને એવું લાગે છે કે આપણે આ કર્યું એટલે આપણને આ મળ્યું. ના, મૂળમાં અહીંયાથી એ ગોઠવાયેલું હતું એટલે અહીંયાથી આ ગોઠવાયું. ધીસ ઇઝ અ ટ્રાયંગલ થિયરી. હવે આ ગોઠવણને સાકાર કરવા ભગવાને આ ગોઠવણ કરી. ગોપીઓના મનોરથોને પૂરા કરવા ભગવાને બ્રહ્માજીના બુદ્ધિને વિસ્મય કરાવી અને ગ્વાલ બાલોની ચોરી કરાવી. અહીંયા બ્રહ્માજીને અહેસાસ કરાવ્યો તમે ભૂલ કરી છે, પણ એ ભૂલ કરાવી કોણે? ગોઠવાઈશોને. 1 વર્ષ સુધી ભગવાને આ સુંદર લીલાઓ કરી. અને એટલે જ આવી અનેક લીલાઓને જ્યારે તમે ચિંતનાત્મક રીતે જોશો તો આપણને ખબર પડશે કે કેવલ ને કેવલ માત્ર આ વિશ્વનો પ્રત્યેક જીવ એ ખાલી નિમિત્ત જ બને છે. અંતર્યામી જ બધું કરાવી રહ્યો છે, અને અંતર્યામી જ બધું ડ્રાઇવિંગ કરે છે. એ કેવલ નિમિત્ત જ બને. અને આ જ જ્ઞાન આપણા હાથમાં કોઈ પાવર નથી, પણ માયાના કારણે, અજ્ઞાનતાના કારણે આપણને એવો ભાસ થાય છે કે આ હું કરી રહ્યો છું. મૂળમાં ઇટ ઇઝ ઓર્ગનાઇઝ. શ્રવણ કુમારનું વધ થયું. એક અંધ માતા પિતાનો એકમાત્ર દીકરો શ્રવણ કુમાર, અને એનું વધ કરવામાં આવ્યું રાજા દશરથના માધ્યમથી. ત્યારે માતા પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યું, અને એ શ્રાપ ના અપાયો હોત તો રામજીને વનવાસ ન મળ્યું હોત, અને રામજીને વનવાસ ના મળ્યું હોત તો સીતાજીનું હરણ ના થયું હોત, સીતાજીનું હરણ ના થયું હોત તો રાવણનું વધ ના થયું હોત. એ રાવણના વધને કરાવવા માટે ભગવાને શ્રવણ કુમારનું વધને નિમિત્ત બનાવ્યું. કેસી લીલા. હવે આપણે આપણી ઓછી બુદ્ધિથી વિચાર કરીએ, એક અંધ માતા પિતાનો એકમાત્ર દીકરો, અને એનું વધ ભગવાને કરાવી દીધું. એ માતા પિતાનું કોણ ધ્યાન રાખશે? એ માતા પિતાનો સમયકાળ સમાપ્ત થઈ ગયો હતો, અને શ્રવણ કુમારનો પણ સમયકાળ સમાપ્ત થઈ ગયો હતો. એટલે ભગવાને આ નિમિત્ત લીલા ઉભી કરી, જેથી કરીને દશરથજી વાંકમાં આવે, નહીં તો શ્રાપ ન મળે. આ બધી ઈશ્વર. અને એટલે મહાપ્રભુજીએ બહુ સમજી વિચારીને આપણને આ સુંદર સિદ્ધાંત આપ્યો છે કે જીવનના અંદર ક્યારે પણ કોઈ પણ ઘટનાઓ ઘટિત થાય એને હરિની લીલા જ માત્ર માન. એ લીલા જ. બ્રહ્માજી વિસ્મયમાં છે. પછી તો ભગવાન 1 વર્ષ પછી આ બાજુ બ્રહ્મલોકમાંથી બ્રહ્મા નીચે આવ્યા, અને ભગવાનને જ્યાં ખબર પડી કે બ્રહ્મા નીચે આવ્યા એટલે ભગવાન પછી ઉપર પધાર્યા બ્રહ્મલોકમાં. અને પેલા દ્વારપાલને કીધું, બ્રહ્માજીના વેશ લઈને ગયા એટલે પેલા દ્વારપાલને કીધું, તુમ જરા યહાં સતર્ક રહેના, બી એલર્ટ.
मेरे जैसे बहुत सारे ब्रह्मा बन के घूम रहे हैं। अगर कोई दूसरा ब्रह्मा आ जाए तो उसको बाहर निकाल देना, अंदर घुसने मत देना। मैं अभी अंदर बैठा हूँ। द्वारपाल के जी महाराज એટલે બ્રહ્માજી અંદર બેઠા, ભગવાન સ્વરૂપ। હવે ઓરિજિનલ બ્રહ્મા ટૂર કરીને પાછા આવ્યા એટલે द्वारपाल ने कहे चलो हमें अंदर जाने दो। अरे चुप बहरूपिये, तुम जैसे ब्रह्मा बहुत देखे, ओरिजिनल ब्रह्मा तो अंदर बैठा है, तुम कहाँ से आ गए? ब्रह्मा जी के धतूरा पी के बैठा है, भांग पी के बैठा है, बुद्धि तेरी क्या चकरा गई है? मैं ब्रह्मा हूँ, पता नहीं चलता तुझे? अरे बहुत देखे तुम जैसे ब्रह्मा, अंदर ब्रह्मा बैठे हुए हैं। ब्रह्मा जी आंख बंद कर अंदर कौन बैठू? अंत्यारे वांसुरी वाड़ा कृष्ण दिखाया, અને જ્યારે વાંસુરી વાળા કૃષ્ણ દેખાયા પછી બ્રહ્માજી ने પોતાની ભૂલ સમજાઈ, प्रभु ने खूब माफी मांगी। मेरा बहुत बड़ा अपराध हुआ है कि मैंने ग्वाल बालों की चोरी की। अब वो अपराध भी भगवान ने ही करवाया है, करनार भी प्रभु ही है। और ब्रह्मा जी को ऐसा हुआ, प्रभु अब मुझे आप माफ। બે વાતો બ્રહ્માજી બહુ સરસ કરી પ્રભુને, અને બ્રહ્માજીની સ્તુતિમાં બે રત્નો समझवा जेवा। पहलू ब्रह्मा जी शू के प्रभु अगर हमारे जीवन में कुछ भी हमारे साथ गलत होता है तो हमें ऐसा मानना चाहिए ये हमारे कर्मों का फल है, और अगर हमारे साथ कुछ अच्छा होता है तो वो हरि की कृपा है। आ ब्रह्मा जी के અને બ્રહ્માજી એ પ્રજાના પિતા છે અને એ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે કે આપણા જીવનમાં પણ કંઈક કદાચ ખરાબ થાય છે એ આપણા કર્મોનું ફળ છે। ઈશ્વર જ આપે છે પણ ક્યાંક એવું કંઈક કર્યું હશે એટલે આપે છે। મૂળમાં એની જ લીલા તહેત થયું છે પણ એ જ ભોગવવાનું છે અને એ જ પણ લીલા છે। એટલે આરંभ से अंत तक लीला के सिवाय कुछ नहीं है। बहुत गहरा चिंतन करेंगे तो અને સારું થાય તો હરિની કૃપા છે। બ્રહ્માજી પાછા ચતુર વિધાતા છે। હવે આ ભૂલ એમને કરી, ગ્વાલ બાલોને ચોરવાની, ગાયોને ચોરવાની, એટલે પ્રભુને હવે क्षमायाचना करे छे, माफी मांगे छे। तो कितनी सरस बात करे छे ब्रह्माजी, प्रभु आप तो मुझ जैसे अनेक ब्रह्मा रूपी बालकों की माँ है, मैं तो एक छोटा ब्रह्मा। हजारों ऐसी गैलेक्सीज है, हजारों ऐसे ब्रह्मांड है, और हजारों ब्रह्मांड के आप अधिपति हो, मैं तो बहुत छोटा बालक हूं आपके सामने, मैं तो तुच्छ। और प्रभु जैसे एक माँ के पेट में बालक जब अपनी ही माँ को लात मारता है, अब ब्रह्मा जी के वो सरस बात करे, जैसे माँ के पेट में उसका ही बालक जब उसको गर्भ में लात मारता है, तो जब बालक का जन्म होता है तो माँ उसको 2 थप्पड़ नहीं मारती है कि तूने मुझे लात क्यों मारी। प्रभु मैं आपका ऐसा छोटा बालक हूं, मैं आपका ऐसा अबूझ बालक हूं, अज्ञानी बालक हूं। शायद मुझसे ये भूल हो गई है तो आप उस माता की तरह मुझे माफ कर देना कि मैंने छोटी सी लात मार दी है, वो मेरा अपराध आप क्षमा कर दे। બ્રહ્માજી પણ કેવું સરસ। આ બધી સ્તુતિઓમાંથી આપણે શીખવા જેવું છે કે કંઈક ભૂલ થઈ જાય પછી કોઈકને મનાવવા હોય તો શું બોલવું, કારણ કે મનાવવા તો પડે। અને